આખા ગુજરાતમાં ચોમાસું આવ્યું હોય એવું છેલ્લે ક્યારે યાદ આવે છે તમને? પહેલા વિસાવદરમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડી ગયો હતો. એવી સ્થિતિ પણ આ વખત થવાની સંભાવના પૂરેપૂરી છે. એ વખતે તમારો પ્રશ્ન ખરેખર સાચો છે ને, એ વસ્તુ થવાની સંભાવના પૂરેપૂરી. એટલે સુપર એલ્નિનોની અંદર એવું બની શકે છે કે ક્યાંક કોઈ જગ્યાએ વરસાદ વધારે પડી જાય અને કોઈ જગ્યાએ કોરા ના રહે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જો 7મી જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ ન પડે, આપનું જો અનુમાન સાચું પડે, તો તમારું છેલ્લા કેટલાક વર્ષોનું ઓબ્ઝર્વેશન શું કહે છે? આટલું મોડું આખા ગુજરાતમાં ચોમાસું આવ્યું હોય એવું છેલ્લે ક્યારે યાદ આવે છે તમને? લગભગ 2015માં સ્થિતિ થયેલી, આપણે 2014-15માં. એની પહેલા સ્થિતિ થઈ છે 1992-93માં અને 1997-98માં. ત્યારે આવી સ્થિતિ થઈ હતી કે આપણે 5 જુલાઈ પછી જ આપણે વરસાદ જોયો હતો. એટલે 15-16નું જે સૌથી પ્રોપર જે આપણે અલ્નિનોની શરૂઆત, અલ્નિનો શબ્દ જે ઇન્ડિયાની અને ગુજરાતના લોકોને સમજવાનો આવ્યો એ 2015માં જ ખબર પડી કે અલ્નિનો આવ્યું કે ક્લાઇમેટ કન્ડિશન હોય છે, ક્લાઇમેટ ચેન્જ ઇફેક્ટ હોય છે, જેના કારણે આપણે આ વર્ડ સાંભળી રહ્યા છે. એટલે ગભરાવાની કે એની કોઈ જરૂર નથી, બટ બની શકે છે કે મારું અનુમાન, જો કદાચ હું તો એવું જ માનું કે મારું અનુમાન ખોટું પડે, જુલાઈના ફર્સ્ટ વીકમાં આવી જાય, પણ અત્યારે હું સાચું તમને કહું કે તમે મારા મોડેલની પ્રમાણે 7 જુલાઈ પ્રમાણે હું વરસાદ ગુજરાતમાં નથી જોઈ રહ્યો. અચ્છા, અને જે રીતે આપણે હમણાં ચર્ચા કરી રહ્યા હતા કે સુપર અલ્નિનોની ઇફેક્ટ જ એવી છે કે તમે હમણાં જોઈ રહ્યા હો એક દિવસ અગાઉ કે આખું ભારત ઘેરાયેલું છે વાદળોથી, અચાનક જ આખો મેપ બીજા દિવસે કોરો આવે અથવા ત્રીજા દિવસે કોરો આવે, અચાનક વાદળો ગાયબ થઈ જાય, તો શું એવા પણ સિનારીઓ પેદા થશે કે ફ્લડ લાઇક સિચ્યુએશન પણ અચાનક આવશે આપણા ધારણા સિવાય? ડેફિનેટલી મેં આ વસ્તુ હમણાં આપણે લાસ્ટ આપણું ઇન્ટરવ્યુ થયું હતું 2 દિવસ પહેલા પ્રદીપભાઈને, ત્યારે મેં એ બી કીધેલું કે સુપર અલ્નિનોની અંદર જે બી એની ઇન્ટેન્સિટી હોય છે એ ઇન્ટેન્સિટીમાં દરિયાની જે નજીકના વિસ્તારોમાં જો મોઇસ્ચર કન્ટેન્ટ હેવી હોય તો ડેફિનેટલી ફ્લડ જેવી સ્થિતિ કોઈક 1-2 જિલ્લામાં બની શકે છે. કાં તો આપણે જે 2 વર્ષ પહેલા વિસાવદરમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડી ગયો હતો એવી સ્થિતિ પણ આ વખત થવાની સંભાવના પૂરેપૂરી છે. પણ એ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર આપણને એવી સ્થિતિ જોવા મળશે, કારણ કે ત્યાં આગળ ભેજનું પ્રમાણ વધારે હોય ને એ ભેજના લીધે જ આ સિસ્ટમ સક્રિય થઈને ત્યાં આગળ વધારે વરસાદ વરસતો હોય છે. એટલે એવું ફ્લડ જેવી સ્થિતિ આવવાની સંભાવના આ વખતે છે. અને સુપર અલ્નિનોની પેટર્ન અને એના કેરેક્ટરિસ્ટિક્સની અંદર પણ છે કે ક્યાંક સમવેર ફ્લડ પણ આવે ને રેઇનફોલ વધારે પણ બની શકે છે. એ વખતે તમારો પ્રશ્ન ખરેખર સાચો છે ને, એ વસ્તુ થવાની સંભાવના પૂરેપૂરી છે. જો એ વસ્તુ થાય તો તમારું જે અનુમાન હતું કે આવતા મહિનાની અંદર 15 તારીખની આસપાસ કોઈક એવી સિસ્ટમ દરિયાની અંદર બની રહી છે, એ સંભવતઃ સિસ્ટમ જો સક્રિય થાય અને વધુ એક્ટિવ બને તો આ પરિસ્થિતિનું એ સિસ્ટમ સાથે કનેક્શન ખરું? ડેફિનેટલી હું એ જ કહી રહ્યો છું કે 15 જુલાઈ જો મારું જે અનુમાન અત્યારે બન્યું છે, જે નાની મોટી સર્ક્યુલર સિસ્ટમ જે ગુજરાતના કાંઠામાં આરબ સમુદ્રમાં જે અત્યારે ફોર્મ થઈ રહી છે, ડેવલપ થઈ રહી છે, જો એ મજબૂત બનશે તો 15 જુલાઈથી 20 જુલાઈમાં એની ઇફેક્ટ ડેફિનેટલી ગુજરાતમાં થશે. પણ એ ઇફેક્ટ એટલા માટે થવી જોઈએ કે ભલે આપણે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં ફ્લડ આવે કે દક્ષિણમાં ફ્લડ આવે, એટલું હેવી ફ્લડ નહીં આવે, પણ કોઈક 1-2 જિલ્લામાં વરસાદ, પણ એની સામે ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું સારું આવશે. એટલે સુપર અલ્નિનોની અંદર એવું બની શકે છે કે ક્યાંક કોઈ જગ્યાએ વરસાદ વધારે પડી જાય અને કોઈ જગ્યાએ કોરા ના રહે. એટલા માટે હું તમને કહું છું કે 15 જુલાઈ જે સાયક્લોનિક સર્ક્યુલેશન જો આવે તો ડેફિનેટલી આપણા ગુજરાતની અંદર ચોમાસું આના કરતા હું જે 80% અનુમાન કહું છું, લગભગ 90% સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના એ બનાવી દે શકે એમ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.